એ વાત અલગ છે, એમાં હક અને અધિકારો ત્યાં શેના માટે છે એનો ઉદ્દેશ અથવા તો કોઈ વાતની અમને એ બાબતે કોઈ અમને જાણ કરી અથવા તો એ બાબતે અમને વિશ્વાસમાં લીધા અથવા જાણ થયું અમને હજુ સુધી છે નહીં. એમના બે ચાર લોકો કોઈ જાહેરાત કરી દેતા હોય તો એવું મહાસંમેલન ન કહેવાય. હવે આમંત્રણ કયા હેતુ સાથે મળે છે એ હશે તો ચોક્કસ જઈશું, પણ એના હેતુ અને ઉદ્દેશો હોય અમને જાણવા મળે તો જઈએ, એમાં કંઈ વાંધો નથી. સમાજનું છે. હકની જે વાત આવી, સમાજ જે રીતના શિક્ષિત થયો છે ને એવી પણ માંગ છે કે આગામી સમયમાં મુખ્યમંત્રી કોળી સમાજ, જો આ કોઈ એક સમાજના માંગણી કરી લઈએ તો એમ મુખ્યમંત્રી ન થઈ. સૌ સમાજના લોકોનો વિશ્વાસ એને સંપાદિત કરવો જોઈએ, વિશ્વાસ જીતવો પડે એ બીજા અન્ય સમાજના લોકોનો પણ જેમાં સહકાર રહે, સાથે રહે અને સૌ સમરસતાના ભાગરૂપે આપણે વાત લઈને આગળ ચાલીએ તો સમજાય સમાજ મોટો છે, પણ અન્ય સમાજને વિશ્વાસમાં લઈને ચાલીએ તો એ શક્ય છે. બાકી કોઈ એક સમાજથી મુખ્યમંત્રી જે બગદાણાની જે મેટર છે, એસઆઈટીની કામગીરી આટલા સમયથી છે પણ હજી સુધી કોઈ તેમના દ્વારા કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જો રાજ્ય સરકારે હવે બધા મંત્રીમંડળમાં મારી સાથે છે એ પરસોત્તમભાઈ વગેરે ધારાસભ્યો સહિત અમે માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ મળ્યા હતા અને સાથે ગૃહમંત્રીને પણ આ બાબતે વિગતો સાથે મેં જાણ કરી અને અમે જ્યારે મળ્યા પછી તરત જ એમને એસઆઈટીની એની રચના કરી, એની જવાબદારીઓ સારી રીતે તપાસ માટેની પણ સોંપ્યું, એટલે તપાસ કરે છે અને એમાં એ સિવાયના લોકોને પણ એમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. એમાં જે કાંઈ નીકળશે એ સરકાર પણ એના માટે ખુલ્લા મને છે, એના માટે પગલાં લેવા છે, કોઈ પણ હોય. સમાજનો એ આમંત્રણ ખાસ કરીને આપવાળા કોઈ મિત્રો બોલાવતા હોય તો એમ તો ન જઈએ, પણ એનો હેતુ ઉદ્દેશ શું છે અને એ પોતે વ્યક્તિ કઈ જાહેરાત કરે તો સમાજ, હું જાહેરાત કરી દઉં તો સમાજને કોઈને વિશ્વાસમાં લીધા વિના હું કહું તો પણ બધા લોકો એમ ભેગા ન થઈ જાય, પણ એનો હેતુ ઉદ્દેશ શું છે એને ધ્યાનમાં રાખીને જો મુદ્દા મુકાય સૌને વિશ્વાસમાં લઈને કરે. 5 તારીખે એસઆઈટીની રચના થઈ, આટલા દિવસ થઈ ગયા, આજે 25. જો એના અનુસંધાને જે લોકોને પૂછપરછ માટે લગભગ 6 લોકોનો વધારાના જે નામ જે પ્રમાણે એ લોકો આપતા ગયા એને બધાને તપાસ માટે બોલાવે છે અને હજુ પણ એમાંથી કોઈને શંકાસ્પદ હોય અથવા આધાર પુરાવા મળે તો હજુ બોલાવવાની એસઆઈટીની તૈયારી છે. એ પ્રમાણે માનનીય મુખ્યમંત્રી સાહેબે પણ કહ્યું છે કે આપણે કોઈ પણ આમાં સંડોવાયેલા હશે તો કોઈને આપણે છોડવાના નથી, પણ એનો કંઈક આધાર પુરાવા અથવા તો પુરાવા મળે. જયરાજ આહિરને પણ બોલાવવામાં આવ્યા હતા, જો તેમની સામે કોઈ પુરાવા મળશે તો કાર્યવાહી થશે. જો એમાં તો માન્ય મુખ્યમંત્રી સાહેબે અને ગૃહમંત્રી સાહેબે કહ્યું કોઈ પણ વ્યક્તિ આમાં પુરાવો મળશે એટલે કોઈને છોડવાના નથી. પછીમાં એક્સ વ્યક્તિ હોય કે વાય વ્યક્તિ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એના અનુસંધાને તપાસ અત્યારે ચાલી રહી છે અને એમાં તપાસમાં કાંઈ કાચું ન કપાય એ માટે ખુદ માન્ય મુખ્યમંત્રી સાહેબે પણ બધા ધારાસભ્યો અને મંત્રીની હાજરીમાં વિશ્વાસને ખાતરી આપી છે. પછી આપણે એમના પર ભરોસો તો રાખવો જોઈએ કે ભાઈ આ તપાસ થઈ રહી, તપાસ બંધ કરી દીધી હોય અને જાહેરાત કરી હોય કે એસઆઈટી અમે સામેલ કરી દઈએ એટલે અહીંથી વિડ્રો કરી લઈએ છીએ અથવા તો એસઆઈટીની તપાસ પૂરી થાય એવી કોઈ જાહેરાત તો કરી નથી, તપાસ ચાલુ છે. સંમેલન ભાવનગર ખાતે થવા જઈ રહ્યું છે, શું હકીકત શું આમાં થવું જોઈએ કે નહીં તમારે? બગદાણામાં જે ચાલી રહ્યું છે ત્યારે તમામ પાર્ટીના તમામ ધારાસભ્યો અને તમામ લોકોએ ત્યાં રજૂઆત સરકારને કરેલી છે. સરકારે એસઆઈટીની રચના કરી છે, એસઆઈટીની રચનાની તપાસ ચાલુ છે અને જે તપાસ ચાલુ છે જ્યાં સુધી તપાસનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી જે તપાસ ચાલી રહી છે, હજી તપાસનો રિપોર્ટ નથી આવ્યો, પણ સમાજને અધિકાર છે, સંમેલન કરવું એ સમાજનો અધિકાર છે અને સમાજને કોઈ રોકી ન શકે, કારણ કે સમાજ પોતાના હક અને અધિકાર માટે ગમે ત્યાં લડી શકે અને સંમેલન કરવું કે સમાજને ભેરું થવું એ સમાજને નક્કી કરે. જે સમાજ અને સમાજના આગેવાન નક્કી કરશે હું એમની સાથે હંમેશા રહેવાનો છું. એસઆઈટીનો રિપોર્ટ હજી આવ્યો નથી એટલે એ વિષય ઉપર આપણે કંઈ ન કહી શકાય. એસઆઈટીનો રિપોર્ટ આવ્યા પછી આપણે કહી શકાય. પહેલી તારીખે વિમલભાઈ ત્યાં હાજરી આપશે સમાજનું જે સંમેલન છે અને સમાજના આગેવાન દ્વારા અને ત્યાંના આયોજક દ્વારા જો મને આમંત્રણ દેવામાં આવશે હું 100% હાજરી આપીશ.
જે એસઆઈટીનો રિપોર્ટ જે છે એ એસઆઈટીનો રિપોર્ટ આવ્યા સિવાય કોઈ પણ અમે એની ઉપર કંઈ પણ વાત કરવી મને યોગ્ય નથી લાગતી. ખાસ કરીને કોળી સમાજ છેલ્લા ઘણા સમયથી એવું કહે છે કે રાજકીય પ્રભુત્વ કોળી સમાજને પૂરતા પ્રમાણમાં જોઈએ એવું મળતું નથી. હકીકત શું આમાં સમાજને પ્રભુત્વ મળવું જોઈએ? સમાજ બહોળો છે પણ સંખ્યા એટલી નથી. સમાજમાં અમારા સમાજમાં ધીમે ધીમે સમાજમાં એકતા થાય છે, ધીમે ધીમે સમાજમાં એડ્યુકેશન વધતું જાય છે, ભણતર અને શિક્ષણના કારણે સમાજમાં એકતા થઈ રહી છે. એમ ધીમે ધીમે સમાજમાં પહેલાં સમૂહ લગ્ન ન થતા, આજે સમૂહ લગ્નો થાય છે. પહેલાં કોઈ સમૂહ લગ્નમાં ન જોડાતું, પહેલાં કોઈ વિદ્યાર્થી સન્માન સમારોહમાં ન જોડાતું. અમારા સમાજમાં પહેલાં કોઈ સરકારી નોકરીઓ ઉપર નહોતા, પણ આજે સરકારી નોકરીઓ પર અમારા સમાજમાં ડીવાયએસપી પણ જોવા મળે છે, એસપી પણ જોવા મળે છે, મામલેદાર પણ જોવા મળે છે. પણ જે પ્રમાણે સમાજની વસ્તી પ્રમાણે જેટલું એડ્યુકેશન જોઈએ ને જેટલા નોકરીઓ જોઈએ એ પ્રમાણે નથી. એટલે સમાજ જેમ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે અને એકતા થઈ છે, એમ જેમ જેમ સમાજ જેમ આગળ વધશે ને જેમ જેમ એડ્યુકેશન વધશે એમ સમાજની જાગૃતતા પણ વધશે અને સમાજની પ્રવૃત્તિ સમાજને પણ દરેક પાર્ટીને સ્વીકારવું પડશે. 2027ની ચૂંટણીમાં કોળી સમાજની માંગ છે કે મુખ્યમંત્રી અમારા સમાજનો હોવો જોઈએ. હકીકત શું આમાં તમે કઈ રીતના જુઓ છો? સમાજમાં મેં કીધું કે જેમ શિક્ષણ વધશે એમ એકતા વધશે. પહેલાં કોળી સમાજમાં બહુ ઓછી ટિકિટો દેવામાં આવતી, હવે સમાજમાં બધી પાર્ટીમાંથી ટિકિટોની પ્રમાણતા વધતી જાય છે અને 2027માં પણ અમે તમામ પ્રયત્ન કરશું કે વધારે વધારે કોળી સમાજમાં ટિકિટો મળે અને વધારે ટિકિટો કોળી સમાજમાં મળે તો કોઈની તાકાત નથી કે કોળી સમાજને મુખ્યમંત્રી બનતા અટકાવી શકે. એ અમારા સૌરાષ્ટ્રમાં સમસ્ત કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય કુંવરજીભાઈ બાવળિયા, એમને પણ જાણ નથી. હું પણ પ્રદેશમાં હોદ્દેદાર સૌ સમસ્ત કોળી સમાજનો, વેલનાથ સેનાનો અધ્યક્ષ સૌ ગુજરાતનો, અમને પણ જાણ નથી. એટલે આ માહિતી અમને છે નહીં. ત્યાં લગી તો કયા હેતુથી બોલાવતા હોય, કોણ બોલાવે છે એ અમને કાંઈ ઈમેલે ખબર છે. કદાચ તમને આમંત્રણ મળશે તો ક્યાં એના એજન્ડા શું છે, એનો હેતુ શું છે, એ તો પહેલાં એને ખરેખર સંમેલન બોલાવવું હોય તો જે નોખા નોખા મંડળ હાલે છે, વેલનાથ મંડળ હોય, માનધાતા હોય કે સમસ્ત કોળી સમાજ હોય, એ સમાજની ગુજરાતના આગેવાનોની મિટિંગ બોલાવી જોઈએ કે આપણે આ હેતુથી અમે ભાવનગરમાં સંમેલન બોલાવી રહ્યા છીએ. તો બધાને ખબર પડે ને આનો હેતુ શું છે. પણ આ તો એક બે વ્યક્તિ ભેગા થઈ અને જો બોલાવતા હોય, જાહેરાત કરી હોય તો એમાં કોઈ પણ પ્રકારની મને પણ જાણ પણ છે. પગદાણા વિવાદમાં નવનીતભાઈ બાલદિયાને ખરેખર ન્યાય મળ્યો છે ખરા? કારણ કે એસઆઈટી જે છે તો કોઈ પ્રતિક્રિયા આપી નથી રહી. પણ મુખ્યમંત્રીએ, ગૃહમંત્રીએ એ આખી એક રચના કરી છે અને તપાસ ધમધમાટ ચાલી જ રહી છે. આમાં કોઈ જ્ઞાતિવાદ કે કાંઈ આવતું નથી. આયર સમાજ અને કોળી સમાજ વર્ષો જ્યાં એના કારખાના હોય તોય ભલે, એના ફાર્મ હાઉસ હોય તોય ભલે, એના રિસોર્ટ હોય તોય ભલે, એ બંને કોમ વર્ષોથી આ હળીમળીને રહે છે. અને આમાં પણ કોળી સમાજના કોઈ સંડોવાયેલો હોય કે કોઈ પણ સમાજના સંડોવાયેલો હોય, એ તટસ્થ તપાસ થઈ રહી છે અને ધરપકડી પણ થઈ રહી છે. એટલે આમાં કોઈ બીજી કંઈ ટિપ્પણી કરવાની કંઈ જરૂર હતી નહીં. ઓકે.